जय श्री कृष्ण, जय माताजी। आज हूँ तमने बताई रही छूँ साहिला तालुकाना सेजेकपर गामना जे जयरामभाई कानजीभाई प्रजापति भगत जे सेजेकपर गाम में रहे छे ने माटी काम करे छे। अने अहींया एवुं जाणवामां आवे छे के अखात्रीजना दिवसे आ भाई माटीनी कूलड़ी बनावे छे। 4 मासनी 4 कूलड़ी, अषाढ़ श्रावण भादरवो ने आसो આવી રીતે 4 માટીની કુલડી બનાવવામાં આવે છે। અને એ માટીની કુલડીમાં પાણી ભરવામાં આવે છે અને એના ઉપરથી નક્કી કરવામાં આવે છે કે વરસાદ કેવો આવશે। તો આજે હું તમને બતાવી રહી છું કે આ વર્ષમાં વરસાદ કેવો આવશે એ વિશેની માહિતી તમે જોઈ રહ્યા છો। આ ભાઈ બનાવી રહ્યા છે માટીની કુલડી અને અહીંયા બધા ગ્રામજનો પણ બેઠા છે અને આ ભાઈ બનાવી રહ્યા છે માટીની કુલડી। અને અખાત્રીજના દિવસે અહીંયા દર વર્ષે આવી રીતે કુલડી બનાવવામાં આવે છે અને તેમાં પાણી ભરી અને આના ઉપરથી વરસ કેવું આવે છે ભાખી શકાય છે તે તમે જોઈ રહ્યા છો। 4 માસની 4 કુલડીઓ છે આ। ભાદરવો અને આહો આ બધી કુલડી તૂટી ગઈ છે, પાણી ભરેલી, એટલે જાણવા મળ્યું છે કે વરસાદ સારો થવાનો છે। તમે જોઈ રહ્યા છો આ છે સાહિલા તાલુકાનું સેજેકપર ગામ અને ત્યાંના જે ભાઈ જયરામભાઈ કાનજીભાઈ પ્રજાપતિ જેમણે આ સરસ મજાની વાત કરી છે।